નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રેશન કાર્ડને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. હવે દર 5 વર્ષે કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. નહીં તો અનાજ પણ બંધ થઈ જશે, જે મફત હાલમાં આપવામાં આવે છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારે રેશન કાર્ડ સંબંધિત એક નવો અને મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે, જે અંતર્ગત હવે દરેક રેશન કાર્ડ ધારકે દર 5 વર્ષે કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે. જો આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે અને મફત અનાજનો લાભ મળવાનું બંધ થઈ જશે. કેન્દ્ર સરકારના ગ્રાહક ખાત અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય રેશન કાર્ડ પ્રણાલીમાં પારદર્શિકતા લાવવાનો છે અને ડુપ્લિકેટ કાર્ડ્સ તેમજ છેતરપિંડી અટકાવવાનો છે. સરકારનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે મફત અનાજનો લાભ ફક્ત પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી જ પહોંચે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા PDS હેઠળ મફત અનાજ વિતરણની યોજનાને વર્ષ 2029 સુધી લંબાવી છે, જેનાથી દેશના લગભગ 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે. નવા નિયમોની મુખ્ય જોગવાઈઓ મુજબ દર 5 વર્ષે કેવાયસી ફરજિયાત. તમામ રેશન કાર્ડ ધારકોએ દર 5 વર્ષે પોતાનું કેવાયસી કરાવવું પડશે. આવું ના કરવા પર કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે. અયોગ્ય લાભાર્થીઓને દૂર કરાશે. કેવાયસી દ્વારા અયોગ્ય અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવામાં આવશે, જેથી અન્ય પાત્ર લોકોને લાભ મળી શકે. 18 વર્ષથી ઓછી ઉંમરના માટે જે નિયમ છે તેમાં હવે ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ જ રેશન કાર્ડ બનાવી શકશે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડ જમા કરવામાં આવશે અને બાળક 5 વર્ષ પૂર્ણ કરે કે તરત જ 1 વર્ષની અંદર તેનું કેવાયસી કરાવવું પડશે. 6 મહિના સુધી અનાજ ના લેનારના કાર્ડ સસ્પેન્ડ કરવામાં આવશે. જો કોઈ રેશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી અનાજ લેતો નથી તો તેનું રેશન કાર્ડ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. જોકે દસ્તાવેજો સબમિટ કરીને અને કેવાયસી કરાવીને તેને ફરીથી સક્રિય કરી શકાશે, જેના માટે 3 મહિનાનો સમય અપાશે. ડબલ કાર્ડ રદ થશે. જો કોઈ વ્યક્તિને 2 રાજ્યોમાંથી રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે તો તપાસ બાદ આવા કાર્ડ રદ કરવામાં આવશે. પહેલા આવો પહેલા સેવા નીતિ. હવે રેશન કાર્ડ બનાવવા માટે પહેલા આવો પહેલા સેવા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વી ની નીતિ અપનાવવામાં આવશે. રાજ્યોએ તેમના પોર્ટલ પર રાજ્યની સ્થિતિ જાણવા માટે રાહ યાદીઓ વેટ લિસ્ટ પણ પ્રકાશિત કરવી પડશે. આ નવા નિયમોનો અમલ થતા રેશન કાર્ડ સિસ્ટમમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા આવશે તેવી અપેક્ષા છે કે રેશન કાર્ડ ધારકોને સમયસર કેવાયસી પૂર્ણ કરવા અને નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી મફત અનાજના લાભથી વંચિત ના રહેવાય. ધન્યવાદ.